પોરબંદરના બગવદર ગામ ખાતે માધવ એજી ફીડરનું લોકાર્પણ કરાયું હતું, જેમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં બગવદર વીજતંત્રના સબ ડિવિઝનના હયાત 11 કેવી કિંદરખેડા એજી ખેતીવાડી ફીડરનું બાયફર્કેશન કરાયું છે અને નવું 11 કેવી માધવ એજી ફીડરનું કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ બાયફર્કેશન થકી વાડી વિસ્તારોમાં ખેડૂતોના જે પાવર સપ્લાય કટના પ્રશ્નો હતા તેનો નિકાલ આવશે. આ સાથે મંત્રીએ હાલના એલ્યુમિનિયમના વાયર્સ ખારાશવાળી હોવાને કારણે નુકસાન પામતા હોવાથી આશરે ₹85 કરોડના ખર્ચે તમામ વાયર્સને કોટેડ વાયર્સ સાથે બદલવાની જાહેરાત પણ કરી હતી. 11 કેવી કિંદરખેડા એજી ફીડર જે બગવદર, કિંદરખેડા, ભારવાડા અને મોઢવાડા ગામના વાડી વિસ્તારમાં પાવર સપ્લાય પૂરો પાડે છે, જેની કુલ લંબાઈ 52 કિલોમીટર છે અને વધુ લાંબા ફીડરના હિસાબે અને વધુ પ્રમાણમાં ટ્રિપિંગ આવવાના લીધે લો વોલ્ટેજ થવાથી ખેડૂતોને પાવર સપ્લાયમાં પ્રશ્નો હતો. પરંતુ હવે કિંદરખેડા એજી ફીડરના બાયફર્કેશન કરી 2 ભાગ કરવાથી નવા માધવ એજી ફીડર કે જેની લંબાઈ 22 કિલોમીટર થશે, જેથી ખેડૂતોની સમસ્યા હલ થશે. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને વિરમભાઈ કારાવદ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનગી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.